સમાચાર સુરતથી સ્મીમેરના તબીબે એમ્બ્યુલન્સના ધંધાના નામે કૌભાંડ કર્યાનો આરોપ। એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણના નામે 5.24 કરોડનું કૌભાંડ કરી ફરાર। તબીબ અને તેમના સાથીઓએ સારા નફાની લાલચ આપીને પૈસા પડાવી ફરાર। ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ડોક્ટર હાર્દિક પટવાએ 2 એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલકો મિલી ભગતથી ગોટાળો કર્યાનો આક્ષેપ। સ્મીમેરમાં હાર્દિક અને કપિલ 2010થી ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા। સંવાદદાતા બળદેવ સુતાર વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, શું મળી રહી છે વિગતો અત્યારે આ મામલે? જે રીતે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલ અવારનવાર જે વિવાદમાં આવતી હોય છે, ત્યારે વધુ એક જે સ્વીમેર હોસ્પિટલની અંદર ફરજ બજાવતા ડોક્ટર હાર્દિક પટવા નામના જે છે તેમને મોટા પ્રમાણમાં જે એમ્બ્યુલન્સના નામે ચીટિંગ કર્યા હોવાની જે ફરિયાદ છે તો સુરતના ઇકોસેલ જે ક્રાઇમ બ્રાન્ચ છે તેની અંદર નોંધાઈ છે। લોભામણી સ્કીમો આપી અને સ્વીમેર હોસ્પિટલની અંદર 13 ડોક્ટરો પાસે અલગ 2.24 કરોડ રૂપિયા જે છે તે ઉઘરાવ્યા હતા। એમ્બ્યુલન્સના ધંધાની અંદર રોકાણ કરવાના નામે આ ડોક્ટરે અલગ અલગ મિત્રો જે છે તેમના જે ડોક્ટર મિત્રો છે તેમની પાસે રૂપિયા ઉઘરાવ્યા હતા અને તેમના 2 મિત્ર જે હેમંત પરમાર અને મયુર ગૌસ્વામીને મળી અને જે ચીટિંગ કર્યા હોવાનું જે સામે આવતાની સાથે જ અવારનવાર જે આ રીતે રૂપિયા જે પરત માંગવામાં આવ્યા ત્યારે તેને જે ડોક્ટર છે હાર્દિક તેના દ્વારા આજે રીતે રૂપિયા આપવાની ઇનકાર કર્યો હતો અને તેના કારણે જે ફરિયાદી જે ડોક્ટરો છે તેમના દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચની અંદર જે ફરિયાદ નોંધાવતાની સાથે જ સુરત ઇકોસેલની અંદર આ બાબતે આખી જે ફરિયાદ નોંધાઈ છે અને તેના આધારે હાલમાં જે હેમંત પરમાર છે અને મયુર ગૌસ્વામી જે છે તે બંને ઇસમોની જે સુરત ઇકોસેલ દ્વારા ધરપકડ કરી છે અને જે ફરાર જે ડોક્ટર હાર્દિક જે પટવા છે તેમની જે શોધખોળ છે તે શરૂ કરી છે। મહત્વની વસ્તુ એ છે માત્ર હાર્દિકે અહીંયા સુરત જ નહીં પણ અમદાવાદ, વડોદરા અલગ અલગ શહેરોની અંદર પણ આ રીતનું મોટા પ્રમાણમાં ચીટિંગ કર્યા હોવાની જે વિગતો છે તે સામે આવી રહી છે। જી બિલકુલ બળદેવ, આભાર સુખ માહિતી બદલ। તો એમ્બ્યુલન્સના નામે કરોડોનું કૌભાંડ આચર્યું છે, લોકોને રૂપિયા આપવાની લાલચે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે। તબીબે 5.24 કરોડનું આ કૌભાંડ કર્યાનો આરોપ લાગ્યો છે। અત્યારે ક્રાઇમ બ્રાન્ચ આ દિશામાં તપાસ કરી રહી છે।